का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। णमिवूणजिणं वीरम् अनन्तवर्णानदंसनसहावम् ओच्छामिणियमसारं केवलिसुधकेवलीभणिदम् नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने कहूँ नियम सारहूँ केवली श्रुत केवली परिकथितने। शुद्ध भावाधिकार 39મી ગાથા અને એ ગાથા સંબંધીનો કળશ આજના સ્વાધ્યાયમાં પૂજ ગુરુદેવશ્રીએ લીધો. બહુ અદ્ભુત 5મું પ્રવચન કારણ કાર્ય નિયમ ભાગ બીજો એમાં આપણે આજે સાંભળ્યું. ત્રણેક મૂળ મુદ્દાઓની પણ વાત આપણે કરીએ તો સહેજે કલાક એક સમય આપણો વ્યતીત થાય આ ચિંતનમાં. આજના સ્વાધ્યાયમાં 38મી ગાથામાં જે વૈરાગ્ય શિખરના શિખામણી અને પરદ્રવ્યોથી પરાન્મુખ પરમજન યોગીશ્વર ચાર ભાવોને માટે અગોચર એવો જે મૂળ સ્વભાવ ભાવ છે, જ્ઞાયક ભાવ છે, એક ભાવ છે, શુદ્ધ ભાવ શુદ્ધ સ્વભાવ છે, જેને માટે આજે એક વિશેષ શબ્દાવલીઓમાં 39મી ગાથામાં પદમ પ્રમલધારી દેવે સંબોધન કર્યું. શુદ્ધ નિરૂપાધિ સ્વભાવ ભાવ. એક ભાવ કહો, જ્ઞાયક ભાવ કહો, જ્ઞ ભાવ કહો, શુદ્ધ અંતस्तत्व સ્વભાવ કહો, સામાન્ય ભાવ કહો કે સદૃશ ભાવ કહો, બરાબર, સત્વ ભાવ કહો. આજના વ્યાખ્યાનને આધારે જો કહીએ તો અતીન્દ્રિય ભાવ કહો, સુખ સ્વભાવ કહો, અથવા 39મી ગાથાની ભાષામાં કહીએ શુદ્ધ જીવાસ્તિકાય કહો. અને હજી ત્રિકાળી નિરૂપાધિ એવો જેનો સ્વરૂપ એવો એ શુદ્ધ જીવાસ્તિકાય, જેને વિભાવ સ્વભાવ સ્થાનો નથી. શું કીધું? ઈ એ સ્વભાવ જ છે ને. વિભાવ ઈ એ શું છે? પણ એની ઘરે તમે કરોડપતિ છો, રામ રામ ભલે ને અયોધ્યાના રાજા હશે, પણ શબરી કહે છે મારી ઝૂંપડી છે. દરબાર તમને મુબારક, કુટિયા અમને મુબારક,
તમે જ્યારે અમારે ત્યાં મઢુલીમાં પધારશો ત્યારે અમે નાચી ઉઠશું. મુનિવર આજ મેરી કુટી में आए. સમજાય છે? અમારી મઢુલી અમોને, તમારો મહેલ તમોને. સમજાય છે? તમે સકળ પરમાત્મા, અરહંત ભગવાન, અમે પરમાત્મા. સાંભળો, તમે સકલ પરમાત્મા, અમે નિકલ પરમાત્મા. તો નિકલ પરમાત્મા તો સિદ્ધ હોય ને, કલ એટલે શરીર. તો નિકલ પરમાત્મા તો શરીર રહિત સિદ્ધોને કહેવાય ને, કે હા એ થાય ત્યારે કહેવાય. અમે તો છીએ. સ્વીકાર વિકારની વાત નહીં, છીએ. હા, સ્વીકાર કરે તો નિહાલ થઈ જાય. સમજાય છે? નિકલ પરમાત્મા, ઓલામાં તો કલ નીકળી જાય પછી એમને નિકલ કહેવાય. આમાં તો અનાદિકાળથી નીકળેલો જ છે. શું ફેર પડ્યો? ત્યાં પર્યાય નિકલ પરમાત્માની વાત છે. અહીંયા તો સ્વભાવ ભાવે બોલો છે જ. શું આજનો સ્વાધ્યાય? હર્ષના સ્થાનો નથી અને માન અપમાનના સ્થાનો નથી, અને અહર્ષના સ્થાન નથી. અહર્ષ શબ્દ સાંભળ્યું છે ક્યારે કોઈ દી? આ શબ્દ સાંભળ્યું છે? અહર્ષ સાંભળ્યું છે? એક શબ્દ આવે છે સંસારનું સુખ, નિયમસારમાં જ આવે છે, અને અસુખ કોઈ દી સાંભળ્યું? બતાવો. આપણા બાપે સાંભળ્યું હતું? બોલો ગુરુદેવશ્રીની ભાષામાં. તમારા બાપે સાંભળ્યું છે? શું બેટા? હા, શબ્દોની દુનિયા, હા, શાસ્ત્રોની દુનિયા, જ્ઞાનીઓની મસ્તી ન્યારી અને નિરાળી હોય. કભી માન મિલા અપમાન હુઆ, એ ગીત છે. ગીત તો શું છે, પણ અન્ય ધર્મીઓમાં છે, પણ એની એક એક કડી જુઓ ને તો એવું લાગે જાણે કે આપણા કોઈ જૈન કવિએ લખે. જૈનોએ લખેલ નથી. હા, બહુ સરસ છે. કભી માન મિલા અપમાન હો, ક્યારેક તો માન ક્યારેક અપમાન, એમાં છે શું? इस मान अपमान के रेल में हम मस्त रहते हैं. ભલે આવવા દો. માન અને અપમાન થવા દે. મારો માન નથી, મારો અપમાન નથી, કેમ કે હું માન અને અપમાનથી ન્યારો નિરાળો છું. હમણાં ઓલો NSS કેમ્પ હતો ને અમારે ત્યાં કોલેજમાં, તો સાંજે એ લોકો સ્વાધ્યાય નહોતો રાખ્યો. જો આપણે રાત્રે તે દિવસે એકાદ મહિનો થયો હશે. તો જે સ્કૂલ કેમ્પસના એરિયામાં હતું એ 7 પછી તો અંધારપટ થયું. એ કેમ્પસ એવું જંગલ જેવું હતું, ઝાડવા અને આ તે બધા. ત્રંબા ગામની ઓલી કોર, ભાવનગરની બાજુમાં, સાવ ઝાડવા અને આન અહીં ખેત ખલિયાન અને ભયંકર ઠંડી અને પવન અને અંધારપટ. એક તો ક્યાંય કાંઈ દેખાય નહીં. એક લાઇટ ચાલુ હતું થાંભલાની નીચે, અને સાવ આમ શું કહું હવે, શબ્દો બોલવાનું મન નથી થતું, પણ આમ બિલકુલ નિશાચર પશુ જેવો ઘાટ હતો. મોટમોટા તગારાઓ મૂકેલા, બધાએ 70-80 જણા જમવામાં ખાવામાં, એમાં બધાએ પછી પતંગિયા અને આન તેન પડતા, ખુલ્લામાં બધું રસોઈ થતી હતી. અને મિત્રો સાથે બધાએ ત્યાં ગયા, અને આખો આવડો મોટો તગારો ભરીને તો બાફીને બટાકા મૂકેલા હતા, ગાજર બાફેલા બધા, ગાજરનો હલવો. તો અમારા પ્રિન્સિપલ કહે કે શાસ્ત્રીજી તમે શું લેશો? મેં કીધું અત્યારે અટાણે શું લેવાય?
પાણી બાની ચા કોફી હોય જ નહીં. મારી પાસે પાણી છે, નવ શેકું પાણી મારી પાસે, મારા હાથમાં છે તો બોટલ. પણ કેતનભાઈ, હું 2 મિનિટ ત્યાં ઊભો હોઈશ, મને એમ થાય કે હમણાં હું 5 સેકન્ડ રહું ને તો બેહોશ જ થઈ જઈશ. કેવળ અને કેવળ એ અભક્ષ વસ્તુની દુર્ગંધ માત્રથી એક અકળામન ઊભો થયો. અને સ્વામીજીના પ્રવચનમાં કે શાસ્ત્રોમાં જે આવે છે ને, ટોડરમલજી સાહેબ કે વિષ્ઠા પડેલી હોય, એ વિષ્ઠા પ્રત્યે તને અણગમો થાય છે ને, મોડું ફેરવે છે ને, જોઈને નાક પકડે છે ને, એ દ્વેષ છે. તો શું કરવાનું? મોડું નહીં ફેરવવાનું. અચ્છા, મોડું ફરે કે નહીં? ફરે જ ને. બોલો તો ખરા કાંઈ ફરે કે નહીં? સહેજે એ અણગમો તો થાય, દુગંછા તો થાય નહીં સહેજે. સમજાય છે? આ ટોડરમલજી સાહેબના મોક્ષમાં પ્રકાશકમાં છે આ વાત. દ્વેષ વગર શીખવાડે આ દ્વેષ, આવો દ્વેષ આપણે કરીએ છીએ. 3 દિવસ પહેલાં આબોહવા કેવી હતી? આ વેરાઈ ઉપર મૂકેલા બધા દાભડા ઉતરી આવ્યા કે નહીં? સર્વાસિદ્ધિના દેવો ઉતરી આવ્યા હોય એમ. હા, સાંભળો છો શું કહું છું? હા, જો ને આપણે ઉપર મૂક્યા હતા ધોઈને, વળી પાછા નીચે આવ્યા. સારું, હાલો ને, એનો ઉપયોગ તો થાય. જો વળી પાછો રાગ. કષાય માટે કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. બોલો મીનાબેન, રાગ અને દ્વેષનો ધંધો કરવા માટે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે? હા છે. ઇન્વેસ્ટમેન્ટ તો અનાદિકાળથી કરી જ રાખ્યા છીએ, ઉપયોગરૂપી પૂંજીનો. એમાંથી ફૂલ્યા રાખે વગર શીખવાડે રાગ અને દ્વેષ. હા, કેતનભાઈ કે જો ને હું આજે હાફ જબ્બા પહેરીને આવ્યો, પણ બહુ એટલું ઠંડુ સાહેબ છે ને, ઠંડી બહુ લાગે. સવારે પ્રીતિ કહેતી હતી કે સ્વેટર પહેરીને જા, પણ મેં પછી ના પાડી. પણ હવે બાયડીને સાંભળવું તો જોઈએ ને, પણ હવે ઘરે જઈને બધી વાત કરીશ. તો એ પુરાણ ઘરે જ કર્યું હોત તો. વગર શીખવાડે રાગ અને દ્વેષ. તમે માનશો નહીં કેતનભાઈ, એક કષાય પાહુડ શાસ્ત્ર છે, ષટખંડાગમ પહેલાં લખેલું. ષટખંડાગમ લખ્યું ને, એનાથી લગભગ 45-50 વર્ષ પહેલાં જ લખેલો એક શાસ્ત્ર છે. સૌથી પહેલો લખેલો શાસ્ત્ર છે કષાય પાહુડ. ષટખંડાગમ પહેલો નથી, ષટખંડાગમ પછી લખેલો છે. કષાય પાહુડના 18 ભાગ છે. કષાય પાહુડના 18 ભાગ એટલે જય ધવલા. ષટખંડાગમ ઉપરની ટીકા ધવલા, કષાય પાહુડ પરની ટીકા જય ધવલા, અને ષટખંડાગમમાંનો 6મો ખંડ એ પોતે જ મહાધવલ. ધવલા, જય ધવલા અને મહાધવલા. બોલો એકવાર, બોલો બધાય. ધવલા, જય ધવલા અને મહાધવલા. તો કષાય પાહુડની ટીકા છે જય ધવલા 18 ભાગોમાં, 18 વોલ્યુમ. 18 વોલ્યુમ એટલે આપણે સમયસાર જેટલો છે ને પહોળાઈ એનાથી ડબલ પહોળાઈ, 18 ભાગ. પણ એ કષાય પાહુડમાં કષાય સિવાય બીજી કોઈ વાત નથી. કષાય એટલે શું? પેજ દોષ પાહુડ. નામ સાંભળ્યું છે? શાંતિથી સાંભળો. પેજ દોષ પાહુડ. પેજ એટલે પ્રેય એટલે રાગ. દોષ સમયસારનો સ, દોષ એટલે દોષ એટલે દ્વેષ. તો પેજ એટલે પ્રેય રાગ, દોષ એટલે દ્વેષ, રાગ અને દ્વેષ એટલે કષાય. માટે એ ગ્રંથનું નામ છે કષાય પાહુડ. આ પંડિતાઈની વાત નથી, આ બહુ સમજવા જેવી વાત છે. અનાદિકાળથી અસંખ્યાત લોક પ્રમાણ સેવેલા ભાવોની કથા એટલે કષાય પાહુડ. હું આપને એમ કહું છું, રાગ અને દ્વેષ કરવા માટે કષાય પાહુડ વાંચવાની જરૂર નથી. એ આપણા પરિણામોને વાંચીને તો આચાર્ય મુનિ ભગવંતોએ ગ્રંથ લખ્યું છે કષાય પાહુડ. શાસ્ત્રોમાં તો શબ્દબદ્ધ તો પછી થયા, પહેલાં તો જીવના અનાદિકાળના પરિણામોમાં છે, સંસ્કારોમાં છે. શું કેતનકુમાર, શું વિચાર આવે છે આ સાંભળીને?
હા, બેરિસ્ટર પોપટભાઈની વાત કરી હતી આજે, પ્રભાશંકર પટનીની વાત કરી. પ્રભાશંકર પટનીની તો પૂરી આત્મકથા છે મારી પાસે 500 પાનાની. મારે ભાઈ હાથમાં આવવાની જ વાર. વંદનાબેન કહું એક 4-5 ઇન્સિડન્ટ્સ કહું આ કોણ હતા પ્રભાશંકર પટની. તમે કેવળી મુદ્દાઓ સાંભળો ને તમને એમ થાય કે સાહેબ આ તો ગજબ. ભાવનગર પાસે બંદર છે, ઘોઘા બંદર, બરાબર. અંગ્રેજોના કાળે બંદરી કરાર અંગ્રેજો હતા, લોર્ડ્સ મેકડોનાલ્ડ, રાણી સાહેબા એલિઝાબેથ, ત્યારે માથાકૂટો ચાલતી હતી કે બંદરી કરાર અંગે કે બંદરમાં જે કાંઈ જહાજો આવે, તોડાઈ જાય, માલ સામાનનું વહેન, એનું જે પૈસા આવે એ અંગ્રેજ લઈ જાય, અંગ્રેજો લઈ જાય. જે તે સરકાર, જે તે કાળની સેન્ટ્રલ ગવર્મેન્ટ ભાવનગરને કે સૌરાષ્ટ્રને એનો લાભ નહોતો થતો. સૌરાષ્ટ્રની રાજવી હતી, ભાવસિંહજી, કુંવરસિંહજી, બધા મોરબી રાજા હતા. ઇવન આપણા શું નામ, ગોંડલ અને ધોરાજીના ભાવસિંહજી, શું નામ? નહીં, અરે ગોંડલ અને ધોરાજીની વાત કરું છું. ભગવતસિંહ, હા, ભગવતસિંહના રાજવી, આમ જામ સાહેબના રાજવી, આ બધા સૌરાષ્ટ્રના બીજા બધા રાજવીઓ, રાજઘરાણાઓ બધા હતા ને ત્યારે. તો કેમે કરીને સૌરાષ્ટ્રને, ભાવનગરને લાભ નહોતો મળતો. ટૂંકમાં સૌરાષ્ટ્રની જનતાને ન્યાય નહોતો મળતો. કેટલાક આગળ વ્યવહાર આ તે થયા. તો પ્રભાશંકર પટની એટલા બાહોશ વ્યક્તિત્વ હતું. પોતે જે તે કાળે જહાજથી લંડન ગયા અને ત્યાંના ઓલા રાણી સાહેબા એલિઝાબેથને બધું સમજાયું કે આ તો ભાઈ તમે જે થાળીમાં ખાઓ એ જ થાળીમાં તમે છેદ કરો એ યોગ્ય નથી, બહુ મોટો અન્યાય છે. તો એ ન્યાય એમને ભાવનગરના ખાતે કરાવ્યા. પણ એમની જે નીતિ રીતિ હતી ને એ જોઈને અંગ્રેજોએ પણ સ્તંભિત થયા અને એ પ્રભાશંકર પટનીના નામે કાગળ લખ્યું, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન, આ તમારી જીત છે, તમારી જીતને અમે બિરદાવીએ છીએ. તો પ્રભાશંકર પટની એમને કાગળ લખ્યો પ્રત્યુત્તર, આ અમારી જીત નથી કે મારી જીત નથી, આ તો ન્યાયમાં રહેલી તમારી નિષ્ઠાની જીત છે. કોણ જીત્યા ને કોણ હાર્યા સમજાય છે. આવા નીતિવાન વ્યક્તિઓ. કાશ્મીરના રાજાએ પ્રભાશંકર પટનીને કાગળ લખ્યો, તમે ભાવનગર મૂકી, ભાવનગર એટલે ભાવનગરમાં કુંવરસિંહજી રાજા, ભાવસિંહજી રાજા, જે આ રાજકુમાર કોલેજમાં ભણ્યા છે, કવિ કલાપી, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની, એ કવિતાના કવિ, એ આ રાજકુમાર કોલેજમાં ભણ્યા છે. એ ત્યારે સાવ નાના હતા. એને ઉછેરવા માટે પ્રભાશંકર પટનીને જવાબદારી સોંપાઈ ગઈ હતી ભાવનગરના રાજાએ. પણ ઇન્વિટેશન આવ્યું કાશ્મીરથી, કાશ્મીરના રાજાએ કે ભાઈ કાશ્મીર સ્વર્ગ છે, તમે શું આ ખાબોચા જેવડા ભાવનગરમાં પડ્યા છો, તમને એના કરતાં 10 ગણા અમે પગાર આપશો, આવો. આવો જ પ્રલોભન મને જામનગરવાળાએ આપ્યું હતું સુનિલભાઈ શાસ્ત્રીને, આજથી 25 વર્ષ પહેલાં. પણ જો એ લોભે જઈને સુનિલભાઈ શાસ્ત્રીએ સ્વીકાર કર્યો હોત ને તો આજે જામનગરની ગણધરની ગાદીએ બેઠા હો તમે. વિપિનભાઈ છે ને, હજી જીવે છે, ક્યારેક મળે તો પૂછજો, તમારે તો સગામાં થાય, પૂછજો. એણે મને શું કીધું હતું ખબર? તમને જેટલો પગાર ત્યાં મળે છે એનાથી 3 ગણા પગાર અમે આપશું, આવો. તમે પગાર માટે નથી આવ્યા, આ જ શબ્દો હતા મારા.
ખ્યાલમાં આવે છે? આ તો એવું છે, કાલે મેં કીધું હતું, આ લખનારે પરસેવો રેડીને લખ્યો, પણ આ વાંચવા માટે આપણને પરસેવો છૂટે છે, કદર નથી. તો કાશ્મીરના રાજાએ કીધું કે ખાબોચા જેવડા એ ભાવનગરમાં શું છે, તમે આવો. તો પ્રભાશંકર પાટણીએ લખ્યો, હું આવવા તૈયાર છું, પણ હું જેવો વિશ્વાસઘાત ભાવનગરના રાજવી પ્રત્યે કરીશ અને તમારી પાસે આવીશ, તમારો હું વિશ્વાસઘાત નહીં કરું એ તમને વિશ્વાસ છે? તો હું આવું. આ બે વાત થઈ. ત્રીજી વાત સાંભળો. મોરબીમાં પહેલાં હતા એ દિવાન પદે, મોરબી રાજવીમાં હતા. ભાવનગરવાળાએ એને બોલાવ્યા, ભાવસિંહજીએ, મોરબી મૂકીને આવો. તો એણે લખ્યું, ગુજરાતીમાં એમ કહેવાય છે, રોટલો અને ઓટલો કોઈ દી તોડાય નહીં. આ પ્રભાશંકર પાટણી બહુ જબરદસ્ત વ્યક્તિત્વ. એવી વ્યક્તિ ગુરુદેવસિંહના પ્રવચનમાં હાજર છે, આવતી. અને આજના પ્રવચનમાં ગુરુદેવસિંહ યાદ કરીને કીધું, પોપટભાઈ આવતા અને પ્રભાશંકર પાટણી આવતા. એટલા ભણેલા ગણેલા, જે તે કાળના બેરિસ્ટર. એ એમ કહે, તમે બધી વાત હાચી તમારી, પણ અમે કર્મના તાબે થઈને અનાદિકાળથી પડ્યા છીએ. મને વિચાર આવ્યો કે આ પ્રભાશંકર પાટણી નથી કહેતા, એ આપણે જ કહીએ છીએ. હું વંદનાબેનને પૂછું, કેમ તમે આમ 4-6 દિવસથી સ્વાધ્યાયમાં દેખાતા? જો ને દીકરી આવી છે, જમાઈ છે, સંયોગોના કુંડાળામાં પડ્યા છીએ. પ્રભાશંકર પાટણીની ભાષામાં કર્મને તાબે થઈને પડ્યા છે. જો ઈચ્છો પરમાર્થ તો ખોટું બોલોમાં, જૂઠ ચલાવોમાં, બજારમાં ખોટા સિક્કા નહીં હાલે. હીરા પારખું હોય એને ગોતીને ઉંબરા ઉપર જડી બેસાડે ને. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત વ્યાખ્યાન આજનું. શુદ્ધ નિરુપાધિ સહજ ભાવ, એક ભાવ, વિનાયક ભાવ, ભૂતાર્થ ભાવ, શુદ્ધ અંતસ્તત્વ સ્વભાવ, પરમ પારિણામિક ભાવ. પહેલાં ગાથાનો પાઠ કરીએ આપણે, આનંદ લેશું આપણે. નોખલ સહાવઠાણા, માણવ માણવાવઠાણા, નો હરિસ વાવઠાણા, નો જીવસાહરિ સઠાણા. આ બધા હાલરડા છે કેતનભાઈ, ચૈતન્ય સ્વભાવના હાલરડા છે. સમજાય છે? ગુજરાતીમાં એક ગીત છે ને, દીકરો મારો, નથી સાંભળે? ભાવિક મારો લાડકવાયો, હા, દીકરો મારો લાડકવાયો. ગીત દીકરો મારો લાડકવાયો એટલે સૈનિક ઉપરની આખું ગીત છે. એ હાલરડું, માનું હાલરડું. એમ અહીંયા જીનવાણી માનું હાલરડું છે. સતી અનુસૂયા, નર્મદા, બંનેની વાત કરી આજે. સ્વર્ગમાં ગઈ અનુસૂયા, સ્વર્ગમાં બધાએ નો એન્ટ્રી બોર્ડ મારેલું ત્યાં. એ અન્ય ધર્મની વાત છે, આપણી નથી. નો એન્ટ્રી. પૂછો ને, વાય યુ હેવ નો ગ્રેન્ટેડ વિઝા. તમારી પાસે વિઝા નથી. વિઝા માટે શું કરવાનું? અપુત્રસ્ય ગતિર્નાસ્તિ. આ હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ સંપ્રદાયમાં ઘણો આવે. અપુત્રસ્ય ગતિર્નાસ્તિ. જેને પુત્ર ન હોય, સંતાન ન હોય, એની ગતિ ન હોય, સ્વર્ગમાં નહીં આવવાનું. સ્વર્ગને લાયક નથી. હું એને એક પોઝિટિવ કહું, શૈલાબેન, જેની પાસે શુભ ભાવરૂપી પુત્ર નથી, સ્વર્ગમાં નો એન્ટ્રી. શુભ ભાવ હશે, પુણ્ય હશે તો જ સ્વર્ગમાં જવાનું. તો એનો અર્થ શું?
સ્વર્ગમાં તમારી એન્ટ્રી નથી એટલે નરકમાં તમારી એન્ટ્રી છે. કેમ કે શુભે નથી કર્યા તો શું કર્યા? ધર્મ તો કરવાનો સવાલ જ નથી ઉઠતો. કંઈક સમજાય છે, અર્થઘટન સમજાય છે. અપુત્રસ્ય ગતિર્નાસ્તિ. જાઓ, પછી અનુસૂયા ગઈ, પછી બાળક જન્મ્યો, પછી બાળકને હાલરડા ગઈને કહે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. મેં આના 8 વિડીયો બનાવ્યા છે. ઘણા લોકો સાંભળ્યા પણ હશો તમે, મંદાલસા સ્તોત્ર 8 વિડીયો છે. આજે હું સ્વાધ્યાય ગ્રુપમાં મૂકું છું, સાંભળો તમે. અને એ એવી રીતે કર્યા છે 15-15 મિનિટના જ, 12-15 દરેકમાં 2 છંદો લીધા છે. 8 છે કંઈક, 8 દુ 16 છંદ છે એમાં. સાંભળવા જેવું છે. માં કેવી રીતે બાળકને હાલરડા ગાય. શુદ્ધોસી મંદાલસા. શાંતલાનું બીજું ઉપનામ છે. આચાર્ય કુમકુમ દેવના મમ્મીનું નામ શું? હમણાં તો બોલ્યો? ક્યાં ધ્યાન હોય છે તમારું? હમણાં તો બોલ્યો કે નહીં? હા, શાંતલા મંદાલસા એ ગાય છે. એ આખું સ્તોત્ર છે આપણી પાસે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી ઉદાસીનોસી નિર્વિકલ્પોસ. બહુ સરસ, બહુ અદ્ભુત છે. મેં એ માણ્યા પણ એવી રીતે, એટલું સરસ. તું શુદ્ધ છે, તું બુદ્ધ છે. શુદ્ધ છે એટલે વિતરાગતાનું પિંડ છે. બુદ્ધ છે એટલે જ્ઞાન સ્વભાવનો પિંડલો છે. કૃપાળુદેવને યાદ કર્યા હતા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોત સુખદામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કેમ કે કહેવાથી તો થોડુંક તારામાં પરિણમનમાં આવવાનું છે. કર વિચાર તો. વિચાર એટલે વિચાર નહીં, વિચાર એટલે અનુભવ. બોલો શું કીધું? શું કીધું? વિચાર એટલે વિચાર નહીં, અનુભવ. કાલ રાત્રે શું કીધું હતું? વિચાર શાસ્ત્ર અને આચાર શાસ્ત્ર. શૈલાબેન સાંભળજો ગઈકાલનો સ્વાધ્યાય. વિચાર શાસ્ત્ર અને આચાર શાસ્ત્ર. આ જેટલા બૌદ્ધિક કસરતના વ્યાયામના વિષયો છે ને, બધા વિચાર શાસ્ત્રમાં આવે. અને જે અનુપાલન, પાલન, ફોલોઅપ, પ્રયોગમાં જે આવે ને, એ બધું આચાર શાસ્ત્રમાં આવે. માર્ગ આચરણનો છે, માર્ગ માત્ર વિચારનો નથી. શું સમજાણું? બોલો તમે, શું કીધું મેં હમણાં? આચરણનો એટલે અમલમાં મૂકવાનો છે. ક્રિયાકાંડના રવાડે ચડવો એવો માર્ગ નથી. સમજો તમારી ઘરની સામે જીમ હોય, વ્યાયામ શાળા કહેવાય ને, જીમ કહેવાય. બાગ છે, સમજો બગીચો છે. તો એ બગીચામાં એ જોઈ જોઈને તમારે હરક પદોડા થવાનું કે ત્યાંની આબોહવામાં શ્વાસ લેવાનો? સિમ્પલ વાત છે. ત્યાં ખીલેલ ગુલાબની નિકટમાં જાઓ તો ખરા. હસતા ગુલાબને જોઈને કાંટાને ભૂલો તો ખરા. હા, ગુલાબની ફોરમની જેમ ફોરમને પ્રસરાવો તો ખરા. મને મારા લીનાબેન બહુ કહે, શાસ્ત્રીજી તમે આવું બધું બોલો છો ક્યાંથી? અહીંથી. સમજાય છે? હા, ફૂલ છે તો કાંટાય છે ને, પણ એ ગુલાબને ફરિયાદ છે કોઈ દી એની હારે? મીનાબેન, અને આપણને એ કાંટાની ફરિયાદ સિવાય બીજું કંઈ નથી. સાહેબ જો ને હમણાં તબિયત ઠીક નથી. દાખલો હા કેવળ આપો છો. અને આજે જે રમઝટ ગુરુદેવસિંહ બોલાવ્યા છે, હર્ષના સ્થાન નથી એટલે શુભ પરિણતિ જ આત્મામાં નથી, તો શુભ સામગ્રી ક્યાંથી આવે? શુભ પરિણતિ નથી તો શુભ ભાવ નથી. શુભ ભાવ નથી એટલો શુભ સંબંધી કર્મ નથી. કર્મ નથી તો કર્મની સામગ્રી નથી. કર્મની સામગ્રી નથી તો એમાં રચવા પચવા રૂપ હર્ષના સ્થાન આત્મામાં નથી. જાઓ, વાંસે નહીં અને વાંસળીએ નહીં. વગાડો આવે શું વગાડવાનું? શું સમજાણું? આ આજનું પ્રવચન હતું. આજે શુભ પરિણતિ નથી, કેમ કે એ તો શુદ્ધતાનો પિંડલો છે ને. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન વીતરાગતાનો છે ને એ પિંડ. વીતરાગતાનો દરિયો. તેમાં રાગ ક્યાંથી?
તો રાગ નથી એટલે શુભ રાગ ક્યાંથી હોય? શુભ રાગ નથી તો શુભ કર્મ ક્યાંથી હોય? શુભ કર્મ નથી તો કર્મ સામગ્રી ક્યાંથી હોય? કર્મ સામગ્રી નથી તો હરક પતોડા થવાના હર્ષના સ્થાન ક્યાંથી હોય? મોજે દરિયા ક્યાંથી હોય? હજી આગળ વધો તો પછી પેકેજ અને પ્લેસમેન્ટ, બાયડી અને છોકરા અને ઘર અને પરિવાર અને ગાડી લાડી વાડી એ બધું ક્યાંથી હોય? મૂળિયા જ કપાણા છે ને, છે જ નહીં ને, છે જ નહીં. કપાણા ક્યાં? છે જ નહીં. એનું નામ શુદ્ધ ભાવ અધિકાર. આજે હું ઇમેજિન કરતો હતો કે આ શુદ્ધ ભાવ અધિકાર એટલે શું. એક ઇમિટેશન જ્વેલરી, એક કરિયાણાવાળા હોય છે, કરિયાણાની દુકાનવાળા. એક હોય છે ઇમિટેશન જ્વેલરીવાળા, એક સરાફી ચાંદીના ઓર્નામેન્ટ્સ વેચે એવા. એક હોય છે સોના ગોલ્ડનું જ વર્ક કરે, એક બીજો ડાયમંડનું જ વર્ક કરે. આ ગુરુદેવશ્રીની દુકાન શુદ્ધ ભાવ અધિકારવાળી કેવળ અને કેવળ 100% સોનાના સિક્કાની દુકાન છે. પહેલ પાડવાની જરૂર નથી, પહેલ પડેલા જ છે. પહેલ સમજાય છે? જો આ ડાયમંડ નકલી છે, અસલી નથી. આના ઉપર જે પડે ને ઓપ પહેલ, નહીં હવે ને આના અંગે ક્યારેક સ્ટોરી કરીશું તમને, પહેલ કોને કહેવાય. આપણામાં પહેલ જ નથી પડતા એટલે ડાયમંડ કામનું જ નથી આપણા માટે. કયું ડાયમંડ? આ ચૈતન્ય સ્વભાવરૂપી. હા છે, જિનેન્દ્રશન લઈને બેઠા છો બધા? લીધા ને? હા, એને આપો પાછા. જિનેન્દ્ર રચના તમે જો કાઢો. હા, પાના નંબર કાઢી રાખજો, પછી હું તમને આનંદ કરાવીશ. એની આનંદ યાત્રા કરશું આપણે. 180. ચેતનભાઈ આગળ આવો, ભૂપતભાઈ પાસે આવો. 180 180 નંબરનું પાનું. પહેલાં ગાથા જુઓ, ગાથા સ્ક્રીન ઉપર. નોખલ સહાવઠાણા, નો માણવ માણ ભાવઠાણા, નો હરિસ ભાવઠાણા, નો જીવસ્સા હરિસ ઠાણાવા, જીવનેન સ્થાન સ્વભાવના, મનાપમાન તણા નહીં, જીવનેન સ્થાનો હર્ષના સ્થાનો અહર્ષ તણા. પહેલો વિશેષણ છે ને, બહુ ખતરનાક છે. સાંભળો, ટીકા જો ન વાંચીએ ને તો કાંઈ સમજાય જ નહીં. જીવનેન સ્થાન સ્વભાવ, તો સ્વભાવના સ્થાન નથી. હે, સ્વભાવના સ્થાન નથી એટલે કે વિભાવ ભાવરૂપ સ્વભાવના સ્થાન નથી. કેમ વિભાવ ભાવના સ્વભાવ સ્થાન નથી? કેમ કે વિભાવ ભાવના સ્વભાવ ભાવનો તો અભાવ છે ને. બોલો શું કીધું? પરભાવના અભાવ સ્વરૂપે છે. પંડિતજીને એક મેં પ્રવચન સાંભળ્યું મીનાબેન, ગઈકાલ રાત્રે 12:30 વાગે. હું તમને પર્સનલ મોકલી, સાંભળજો તો આંખ ઉગડી જશે. ઉપેક્ષા અમૃત છે, અપેક્ષા ઝેર છે. ભૂપતભાઈ બોલો એકવાર, મોટેથી બોલો એકવાર. બોલો રાજશ્રીબેન બોલો. હા, ઉપેક્ષા અમૃત છે ચેતનભાઈ, અપેક્ષા ઝેર છે. થોડીક વાત સાંભળો. ઉપેક્ષા એટલે દ્વેષ નહીં, ઉપેક્ષા એટલે હેય બુદ્ધિ. સહજ હેય બુદ્ધિનું નામ ઉપેક્ષા. જો છે લહેરવાળા રસ્તાઓ છે, 6 ટ્રેક ચેતનભાઈ, સર્વિસ રોડ એ છે, ઓર્ડિનરી રોડ એ છે, ઓલી કયું રોડ કહેવાય? સ્પીડ રોડ કહેવાય, કયું કહેવાય? વચ્ચેનું હોય ને જે સુપરફાસ્ટ ગાડીઓ જતી હોય, સુપરફાસ્ટ રોડ છે વચ્ચેનો. 6 ટ્રેક હોય કે નહીં? અમદાવાદવાળો રોડ તો સર્વિસ રોડ બંને બાજુમાં, વળી પાછો એક ડામર રોડ હોય અને વળી પાછું વચ્ચેનું જે એક રોડ હોય. હા, જેમાં નથી સિટીઓમાં બધી આપણે આ સિટી બसेस જતી હોય એ રોડ ઉપર પછી ઓર્ડિનરી બીજી બધી ગાડીઓ નહીં જાય, એમાં એ પર્ટિક્યુલર એ જ ગાડીઓ જાય, એમ સમજો ને. તો આપણે સર્વિસ રોડ ઉપર જઈએ છીએ. બાજુના રોડ છે કે નહીં, હોય કે નહીં, રહેવાના કે નહીં, તો એમાં પગ મૂકવાનો નહીં છે.
તો એને ખોદી નાખવાનો નહીં. શું કીધું? એમાં હાલવાનું નહીં, ખોદવાનું નહીં, રાગે નહીં અને દ્વેષે નહીં. હોવા દો, રહેવા દો. એનું નામ છે અહીંયા વિભાવ, ભાવના, સ્વભાવો રહેવાના. કાલે મેં આની વાત બહુ સરસ કરી છે. દેહ છે એ આગળની વ્યવસ્થા છે. રહેવા દો ને, તને શું વાંધો છે? પર્યાયને પર્યાયથી કંઈ વાંધો? બોલો, બહુ જોરદાર વાત કરું છું. પર્યાયને ખબર છે કે નહીં પર્યાય છે? ફરીથી બોલું છું ચેતનભાઈ, પર્યાયને ખબર છે કે નહીં પર્યાય છે? છે ને? ઈજ તો એની વિતરાગતા છે. પર્યાયને ખબર છે ને પર્યાય છે? હા છે, એ એની વિતરાગતા. અને છતાં પર્યાય દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરે છે, એ એની સર્વજ્ઞતા. પર્યાય જાણે છે ને પર્યાય છે, નથી જાણતી? આંધળી છે, જાણે છે, બધું ખબર છે ને, છતાં એનાથી ઉદાસીન રહે છે. પર્યાય છતાં જેની દશા વર્તે પર્યાયાતીત. આનો આત્મસિદ્ધિનો છે. ચેતનભાઈ આવું બધું અમારું ઊંધું હાલે. હા, શું કીધું? પર્યાય છતાં પર્યાયની દશા વર્તે પર્યાયાતીત. એનું નામ શુદ્ધ ભાવ અધિકાર. હોય ને, વાંધો શું છે? અચ્છા, ઓલી મેં વાત જો અધૂરી રહી ગઈ. ઓલું જે બટાકા ને ગાજર ને બધું મૂકેલા ઢગલા ને જે ગંધ આવતી હતી, પછી મેં શું કર્યું ખબર? 2.5 કલાક હું કાર ગાડીમાં જઈને બેઠો અને વ્યાખ્યાન સ્વાધ્યાય સાંભળતો હતો. કારમાં જ બેઠો રહ્યો. હોય હશે. આપણે નો દુગંછા યાદ રાખજો. જૈન દર્શનનો સાર એટલો જ, ન કાહુ સે દોસ્તી, ન કાહુ સે વૈર. કોઈ સાથે વેર નહીં, કોઈ સાથે દોસ્તી. દોસ્તી નહીં એટલે રાગ નહીં, વૈર નહીં એટલે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. મારુષ માતુષ છે ને? ગજબની વાત. દુનિયા માને, અહમ માં નહીં માનવાનું, મમ માં માનવાનું. બધાય મારા છે. જૈન દર્શન ના પાડે છે. ન તેરા ન મેરા, જગત રૈન બસેરા. હા, आगे भी नहीं, पीछे भी नहीं, हाँ, ऊपर भी नहीं, नीचे भी नहीं, देखे चल. છે ને રાજ કપૂરનું ગીત સાંભળ્યું હશે બધા? અમે તો પેદાય નહોતા થયા ત્યારે ઘણા ગીત તો સાંભળ્યું છે ને આપણે. હા, પહેલા સ્ટેશન બચપન, દૂસરા જવાની. હા, છે આ બધી સ્થિતિ છે. સોતે સોતે મેં નિકલ ગઈ સારી જિંદગી. અજ્ઞાન ને અજ્ઞાનમાં. ચેતનભાઈ, જામનગરમાં રહું છું, રાજકોટ આવું છું, આવન જાવનમાં જિંદગી પૂરી થઈ જશે. સમજાય છે શું કહીએ છીએ? ગુરુદેવશ્રીની મસ્તી કેવી હતી! આ સ્વભાવના સ્થાન નથી, વિભાવના સ્થાન નથી, હર્ષના સ્થાન નથી, અહર્ષના સ્થાન નથી. કેમ કે એ જાતની પરિણતિ જ નથી. તો કર્મ ક્યાંથી હોય? કર્મ જ નથી તો નો કર્મ સંયોગ ક્યાંથી મળે? સંયોગ જ નથી તો સંયોગલક્ષી પરિણામ ક્યાંથી મળે? અચ્છા, એક મને વાત બતાવો. એ સંયોગ જ નથી અને સંયોગ સંબંધી હર્ષ અને રાગ નથી તો એના લક્ષે થનારું એ જ્ઞાન મારામાં ક્યાંથી હોય? ઓહો હો હો, શું કીધું શૈલાબેન? લાલચંદભાઈ સાંભળે ને તો આમ 32 કળાએ ખીલી ઉઠે. સાંભળતા જ હોય સ્વર્ગમાંથી. શું કીધું મેં કેતનભાઈ? જો પરિણતિ નથી, તે સંબંધી કર્મ નથી, કર્મ સંબંધી સામગ્રી નથી, તો સામગ્રી સંબંધી હર્ષ અને વિષાદ નથી, હર્ષ અને વિષાદ નથી તો એને જાણનારી જ્ઞાનની પર્યાય મારામાં ક્યાંથી હોય? એનો અર્થ મારામાં પરલક્ષી જ્ઞાન છે જ નહીં. એટલે જ કહેવાય છે જાણનારો
જણાય છે. આ સમજાય તો સમજો. વાદ વિવાદ કરવો હોય, આડોડાઈ કરવો હોય, એના માટે આ ચર્ચા છે જ નહીં. સમજવું હોય એને માટે છે. ઉપેક્ષા હેય બુદ્ધિ અમૃત છે. મૂકો પુત્ર વધુને સાસુમાં પાસેથી અપેક્ષા મૂકો એમ કહે છે. અને નિર્મલાબેન સાસુમાને બોલો તો ખરા, ભલે ને તમે કહો એ તો અમારી વહુ નથી, તો અમારી દીકરી છે, દીકરીની જેમ છે. જેમ બોલે ને, દીકરી તો નથી ને. દીકરી તો ઓલી 7 સમંદર પાર બેઠી છે અમેરિકામાં. રાતના સપના એના જ આવે, આના માટે તો ધોકા જ આવે. ખોટું બોલોમાં બોલ્યા ને દીકરીની જેમ, તો જેમ બોલ્યા એનો અર્થ શું થયો? છે નહીં. છે નહીં એ તમારો અંતરાત્મા, અને દીકરીની જેમ એ તમારો બહિરાત્મા. સમજાય? હા, આપણે કહીએ ને માસી, તો માસી તો આપણા ઘરમાં પોતું કરવા માટે એ માસી. માસી એટલે શું? માં જયસી. તો માં તો નહીં જ ને, ખોળામાં જઈને દેવાના એના. માસી કહેવું જુદી વસ્તુ અને માં હોવી જુદી વસ્તુ. હું તો ઘણી વાર છે ને સ્કૂલમાં કોલેજમાં ત્યાં સ્ટુડન્ટ્સ લોકોને કહું, રિયલમાં છે ને એ ઓરિજિનલમાં, માસી ઝેરોક્સમાં. અચ્છા, દીકરી છે ને ત્યાંથી મમ્મી બોલે ને ત્યાંથી અમેરિકાથી, અને આ શું કહે મમ્મીજી, રિસ્પેક્ટ સાથે બોલ મમ્મીજી. એ સમજે છે ધીસ ઇઝ નોટ ઓરિજિનલ મમ્મા, ધીસ ઇઝ ઝેરોક્સ કોપી. હું એમ કહું છું આ ભેદ જ્ઞાન છે કે નહીં અંદરમાં, એ વહેંચણી છે કે નહીં. હા, અને કેવડી તો કહે છે નથી તારી કોઈ મમ્મી, તારી કોઈ માસી, બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. ચેતનભાઈ સમજાય છે? એટલી સરસ વાત છે આ. એટલે આમાં હર્ષના સ્થાન, હર્ષ જ નથી. હર્ષના સ્થાન ક્યાંથી હોય? હર્ષના ફળ ક્યાંથી હોય? કયો અધિકાર ચાલે છે? બોલો. એ મારો શુદ્ધ ભાવ અધિકાર, એ મારા અધિકાર ક્ષેત્રની વાત છે. એવો ગજબનો ભાવ ભાષણ કરવાનો, આવો ગજબનો, બહુ સરસ, બહુ સરસ. શુદ્ધ નિરુપાધિ સહજ ભાવ જી શુદ્ધ જીવાસ્તિકાય. વાહ, ગુરુદેવશ્રી બોલ્યા. ચેતનભાઈ ધ્યાન આપજો. શુદ્ધ કહેતા વીતરાગ, જીવ કહેતા ચૈતન્યનો પિંડલો, કાય કરતા ઈ છે, અને અસ્થિ કહેતા છે, અને કાય કહેતા અસંખ્ય પ્રદેશી છે. ચારેના અર્થ કર્યા ગુરુદેવશ્રી. શુદ્ધ જીવાસ્તિકાય, બહુ પ્રદેશી છે ને, ક્ષેત્રવાચી છે. જીવ ઈ ભાવવાચી છે, શુદ્ધ પણ ભાવવાચી છે એની હૈયાથી છે, અસ્તિત્વ છે. તો એક ભાવ, જ્ઞાયક ભાવ, શુદ્ધ ભાવ, પરમ પારિણામિક ભાવ, ભાવ સ્વભાવ, સ્વરૂપ ભાવ, પરભાવના અભાવરૂપ ભાવ, વિભાવ ભાવના સ્વભાવનો અભાવરૂપ ભાવ. કરો લિસ્ટ લાંબી. આ મેનુ છે નિયમ સાધનો. ચલો આ લઈને બેઠા છો ને આપ સૌ, કાઢો પાના નંબર 180. હા, જો એમાં આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. સાંભળજો મીનાબેન, નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. નિર્વિકલ્પ થાઓ, વિકલ્પને છોડો, એની વાત નથી આ. નિર્વિકલ્પ તત્વનું સ્વરૂપ, તત્વ પોતે જ કેવું છે? હા, એ તત્વમાં વિકલ્પો છે જ નહીં એવો એ સ્વરૂપ, સ્વભાવ, ભાવ, એ નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે અભેદ, નિર્ભેદ. આજે આવ્યો હતો ને નિર્ભેદનો શબ્દ, નિર્ભેદ, અભેદ, ભેદો છે જ નહીં.
જેમ જાપાનમાં ટ્રેન ઉપડવાની હોય 8 ને 2 મિનિટે, બીજી મિનિટે એટલે બીજી મિનિટે ટ્રેન ઉપડેલી જ હોય. તમે કયા દેશમાં પ્રવાસ કરો છો? સમજાય છે? અને ત્યાં એવું છે સિસ્ટમ, 8 ને 3જી મિનિટે જો ટ્રેન આવે ને તો ડ્રાઈવરને નોટિસ આવે, કાં 1 મિનિટ મોડી, અને 5 મિનિટ મોડી હોય તો ટ્રાવેલર્સ બધાએ પ્રવાસીઓને પૈસા પાછા આપવા પડે. આ જાપાનનું કલ્ચર છે. ડિસિપ્લિન આનું નામ છે. ચલો એ તો દેશ દુનિયાની વાતો, પણ અહીંયા જો અદ્ભુત વાત. હા, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહરાગ દેશનો અભાવ હોવાથી. ચેતનભાઈ ઠાણા પંચકલ્યાણક ઉજવ્યા ને આપણે, બહુ આનંદ આવ્યો ને. અહીંયા કહે છે પ્રશસ્ત ભાવો તારામાં છે નહીં. પંચકલ્યાણકો ઉજવવાના શુભ ભાવ આત્મામાં નથી. સાહેબ તમે બધા ઉપર ચોકડી મારો, ચોકડી મારેલું જ છે, અમે ક્યાં મારીએ છીએ? આ સમજે તો જીવન ધન્ય બને. પ્રશસ્ત. હા, કોઈ એમ કે અમે તો જિંદગીમાં અંકન્યાસ કર્યો. કાલે મેં અર્થ કર્યો તો એનો, કાલના રાત્રિના સ્વાધ્યાયમાં. અંક એટલે ખોળો, ન્યાસ એટલે વિરાજો, એને સ્થાપો. તો પોતાના જ્ઞાયક સ્વભાવને પોતાની ચૈતન્ય પરિણતિમાં વિરાજમાન કરવું એનું નામ અંકન્યાસ. આ કે પાષાણની પ્રતિમા ઉપર ઓમ ઓમ લખ્યા અને સોલું લખ્યા. સુનિલભાઈ શાસ્ત્રી તો 10 વેદી, એક વેદી ઉપર 20 તીર્થંકર, 20 10 કેટલા થયા? 20 10 કેટલા થયા? 200 થયા ને. તો 200 જિનેન્દ્ર ભગવંતોના પ્રતિમા ઉપર અંકન્યાસની વિધિ કરી છે. મારે કેટલા હરક પદોડા થવું છે? થવું જોઈએ. તો 200 ઉપર તો કર્યો, પણ એક ઉપર તો કર. બહારના અંકન્યાસ વિધિની વાત નથી હાલતી, આ ચૈતન્યની પ્રાણ પ્રતિષ્ઠાની વાત ચાલે છે. એ વાત છે અહીંયા. પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહરાગ દેશનો અભાવ હોવાથી માન અપમાનના હેતુભૂત કર્મોદયના પણ સ્થાનો નથી. શેનું માન, શેનું અપમાન? હા, જ્ઞાન હોય ત્યાં માન ન હોય, જ્ઞાન હોય ત્યાં અપમાન ન હોય. એને મારું અપમાન કર્યું, અપેક્ષા ન રાખ, કેમ કે અપેક્ષા ઝેર છે, કીધું ને. એ વ્યાખ્યાનનું ખબર પહેલું વાક્ય શું છે? સાંભળો, એ વ્યાખ્યાનનું પહેલું જ વાક્ય, મંગલાચરણ પછી તરત જ આ પ્રશમ રસ પીવાનો અવસર છે. પહેલું જ વાક્ય, પહેલું જ વાક્ય મોકલ્યું છે ને તમને. આ પ્રશમ રસ પીવાનો અવસર છે. આ કષાયની અગ્નિની જ્વાળામાં ભડભડ બળવાનો અવસર નથી. પ્રશમ શબ્દ પણ નિયમસારમાં આવે છે, નિયમસારમાં છે પ્રશમ. શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી, સંસાર સુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી. જો આ બધી લિંક આ ટીકામાં, ઓરિજિનલમાં. વળી અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખનો અભાવ હોવાથી અહર્ષ સ્થાનો નથી, અને આ બધું નહીં હોવાથી સંસાર નથી, અને આ સંસાર નહીં હોવાથી મોક્ષ માર્ગને માટે પુરુષાર્થ નથી. સાંભળજો પૂરી વાત. શું બોલ્યો હમણાં? સંસાર નહીં હોવાથી મોક્ષને માટે પુરુષાર્થની ક્યાંય સ્થાન નથી. કેમ? કેમ કે તું પુરુષાર્થની મૂર્તિ છે. શું સમજાણું? તું પુરુષાર્થ મૂર્તિ છે, પ્રશમ સ્વભાવ ભાવે વિરાજેલો છે. તારો જેવો અધ્યાત્મ નથી. શું કીધું? તારો જેવો કોઈ અધ્યાત્મ નથી, આધ્યાત્મિક પુરુષ નથી. પુરુષ એટલે આત્મા. અહીંયા ગુરુદેવની વાત નથી કરતો. જોરદાર આવી વાત છે, આ નમાલા બનાની વાત નથી. શું વિચાર આવે? બોલો મીનાબેન, છે કે નહીં અદ્ભુત વાત? તો પુરુષાર્થની મૂર્તિ છે. પુરુષાર્થ તારે કરવો એ તું નહીં, જેને પુરુષાર્થ કરવો પડે એ આત્મા નહીં, અને આત્માને કોઈ દી પુરુષાર્થ કરવા પણ જ નથી હોતો ને. એને છે ને. મારી વાત સમજાય છે બધાને? અર્થઘટન સમજજો. હા, હું જે કહેવા માંગુ છું.
પૂજા કરી, પુરુષાર્થ કર્યા. પુરુષાર્થ છે ને, રાગના પુરુષાર્થ થયા. ભૂપતભાઈ રખડવાનો પુરુષાર્થ છે. સાહેબ ધન્ય બની ગયા, જાત્રા કરી આવ્યા. શું ધન્ય બન્યા? ધન્યતાને લોપી નાખ્યા. જાગતો જીવ ઉભો છે ક્યાં જાય? જાત્રાએ જાય. નીતાબેન તો કે અમે તો ઘોઘા દર અઠવાડિયે જઈ આવીએ. ક્યાં? જાગતો જીવ ઉભો છે, ઘોઘા જાય. જાગતો જીવ ઉભો છે, ગિરનાર જાય. જાગતો જીવ ઉભો છે, સ્ટાર ઓફ ઇન્ડિયામાં જાય. સ્ટાર ઓફ ઇન્ડિયામાં ના જાય, એ સ્વભાવમાં જાય. સાહેબ પણ તમે, હું નિયમ સારમાંથી બોલું છું, અપેક્ષા સમજો. જ્યાં જ્યાં જે કળશનો પણ આનંદ લઈ પછી આની વાત કરીએ આપણે. કળશ કાઢો, 55મો કળશ. પ્રીત્ય પ્રીતિ વિમુક્ત શાશ્વત પદે નિશેષ તો તન્મુખ. આહા, શબ્દો શું છે! નિશેષ એટલે અશેષ, સંપૂર્ણ સ્વભાવ ભાવે અંતર્મુખ થઈ પ્રીતિ અપ્રીતિથી વિમુક્ત એવો જે શાશ્વત પદ. પહેલી લીટી. બીજી લીટી જો, નિર્ભેદોદિત શર્મ નિર્મિત વિયધિમ્બાકૃતાવાત્મની. ગવાય છે કે નહીં? યાગ મંડળ વિધાન બોલવું પડશે. ગાઓ, પ્રયત્ન કરો તમે મારી સાથે, ગાઓ. ભલે હાલક ડોલક પણ ગાઓ, જીભ ધન્ય બની જશે. હા, ચૈતન્યામૃત પૂર્ણ વપુષે પ્રેક્ષાવતામ ગોચરે બુદ્ધિમ કિમ ન કરો શિવાંચસી સુખમ ત્વમ સંસ્રતે દુષ્કૃતે. બુદ્ધિમ કિમ ન કરોશી, તો બુદ્ધિ કેમ નથી કરતો? સુખ સ્વભાવી આત્મા, જ્ઞાન શરીરી આત્મામાં પોતાની મગજમારી કેમ નથી કરતો? એમ કહે છે. આમાં ઠપકો આપે છે. ગુરુદેવ બોલે ને આજે ઠપકો આપ્યો, સાવ છેલ્લે બોલ્યા. હા, આ કળશનો અર્થ શું છે ખબર? સાંભળજો. બહુ બે શૈલીએ વાત કરું છું. અકાય સ્વરૂપી આત્મામાં દ્રષ્ટિ કેમ નથી કરતો? કાયામાં દ્રષ્ટિ કેમ કરે છે? શરીર આદિમાં. અને મોહ રાગ દેશ આદિકમાંથી દ્રષ્ટિ કેમ હટાવતો નથી? અને વિતરાગ જ્ઞાન સ્વભાવમાં દ્રષ્ટિ કેમ કરતો નથી? ઉપાય તત્વમાં અંદરમાં કેમ નથી આવતો? અર્થ પણ વાંચું છું. જે પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે. શું ગુરુદેશે આના ઉપર આજે મહાલતા હતા? નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે. ચેતનભાઈ, કોઈ દી આ શબ્દો સાંભળે? સુખનો બનેલો છે. એ અતિન્દ્રિય સુખનો પિંડલો છે, સુખનો બનેલો છે. જે નભમંડળ સમાન આકૃતિવાળો અર્થાત નિરાકાર અરૂપી છે, ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે, એવા આત્મામાં તો રુચિ કેમ કરતો નથી? અને દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે? શું કરું હું સુંદર વીરાની જેમ નાકના ગુંગા છાવવાની ટેવનાદી કાળની છે? શું કીધું? કોણે યાદ કર્યા? સુંદર વીરા. અપલખણ વાળા સુંદર વીરા. નામ સુંદર, કામ અસુંદર. નામ સુંદર, કામ અલ્યા પણ તારું નામ તો સુંદર છે, તારી માવતરે તો આટલું સરસ નામ રાખ્યું છે, પણ કાનજી હું શું કરું, મને અનાદિકાળથી ટેવ પડી છે. શું કરતો? એ નાકના ગુંગા બે દાંતની વચ્ચે મૂકે, અંદરથી જીભને અડાડે. મને એમ થાય ગુરુદેવને અવધિ જ્ઞાન હતું. અંદરની જીભ કેમ દેખાય? ગુરુદેવશ્રીને દેખાતું હતું. અને ગુરુદેવ પછી કહે, વળી પાછું કાઢી મૂકે. તક મળે જેમ બિલાડી દૂધ પીવા માટે આવે અને આવે જ,
એમ તક મળે એટલે વળી પાછું એઝ યુઝ્યુઅલ ડ્યુટી ઓન. કુટેવ ટેવ છે ને, કુટેવ ટેવ. હા, અદ્ભુત છે. હા, પાના નંબર 180. અચ્છા, એક પ્રકરણ આવ્યું હતું ધ્રુવ 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 સ્વભાવ ધ્રુવ સ્વભાવ ધ્રુવ સ્વભાવ ધ્રુવનો પ્રવાહ આવ્યું હતું ને આજે ચૈતન્યનો પૂર આવ્યું ને, એના અર્થ જ્યારે ગુરુદેવશ્રી કર્યો. જો પાના નંબર 180 જલવાળો છંદ જુઓ. हे प्रभु ध्रुव की ध्रुव परिणति के पावन जल में कर में स्नान शुद्ध अतीन्द्रिय आनंद का तुम करो निरंतर अमृत पान. શું કીધું? हे प्रभु ध्रुव की ध्रुव परिणति के पावन जल में करे स्नान शुद्ध अतीन्द्रिय आनंद का तुम करो निरंतर अमृत पान क्षणवर्ती पर्यायों का तो वाह क्षणवर्ती पर्यायों का तो जन्म मरण है नित्य स्वभाव पंच बाल अति चरणों में हो तन संयोग वियोग अभाव. તન સંયોગ અને વિયોગ એ બેઉનો અભાવ. શુભ ભાવે નથી, અશુભ ભાવે નથી, પ્રશસ્તે નથી, અપ્રશસ્તે નથી, હર્ષે નથી, અહર્ષે નથી, કર્મ જ નથી. સામગ્રી ક્યાંથી હોય? સામગ્રી નથી. પરિણામ ક્યાંથી હોય? પરિણામ ક્યાં નથી તો હર્ષ અને શોકના પરિણામ ક્યાંથી હોય? તો સંસાર ક્યાંથી હોય? આજનો વ્યાખ્યાન તો એવો હતો, દિલથી સાંભળીએ તો અહીંયા બેઠા બેઠા મોક્ષ થઈ જાય. सुगंधित चेतन अपनी परिणति में नित महक रहा. जो चेतन अपनी परिणति में महक रहा એટલે ચૈતન્યનો અમૃત રૂપી પૂત છે. क्षणवर्ती चैतन्य विवर्तन की ग्रंथि में चहक. ગ્રંથોમાં નહીં, ગ્રંથિમાં. મેં અભયકુમારજીને વાત કરી હતી એકવાર. મેં કીધું આપણે તો એમ સાંભળ્યું છે કે ગ્રંથોમાં આત્મા, તમે તો ગ્રંથિમાં લખ્યું છે. ગ્રંથિ અંદરની ગાંઠ સમજાય તો સમજો ભાઈ, બહુ અદ્ભુત છે આ કેવળ રાગડા તાનીને ગાવાની વસ્તુ નથી આ. એટલે હું જે હજારો વાર પૂજામાં કહું છું ને, એક લીટી અને એક હરિગ વાંચો ને તોય જીવન ધન્ય થઈ જાય. આખી પૂજા, આખો વિધાન જરૂરી નથી. થોડું હોવું જોઈએ પણ હા સત્ય હોવું જોઈએ. અહો સુગંધિત ચેતન અપની પરિણતિ में नित महक रहा क्षणवर्ती चैतन्य विवर्तन की ग्रंथि में चहक रहा द्रव्य और गुण पर्यायों में सदा महकती चेतन गंध पंच बाल यति के चरणों में नाशुराग देश. जो परिणामों के ध्रुव प्रवाह में बहे अखंडित गायक भाव. वाह. हाँ, अरब સમુદ્રનો દરેક ટીપું, એકો એક ટીપાને પૂછવાનું હુ આર યુ. ટીપુ શું કહેશે? ચેતનભાઈ અમે તો અરબ છીએ માટે ખરબ છીએ. એ અરબ સમુદ્રનું દરેક ટીપું શું કહેશે? અમે અરબ છીએ એટલે અમે તો સમંદર છીએ. કાલે કીધું હતું ને, વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નહીં પરવા સમંદર ને હોતી. સમંદર ને પરવા ન હોય, સમંદર તો છે. હા, તમે ગુરુદેવને પૂછો, ગુરુદેવ શ્રી તમને પ્રવચન કરતા આવડે? કેવું લાગે? પ્રવાસે આરવ ગયો હોય અને દરિયા કિનારે ઊભો હોય, પાણી પીતો હોય તો દરિયાને દયા ખાઈને કહે તને તરસ લાગી છે? દરિયાને હું પૂછવાનું, દરિયો તો
લબાલબ ભરેલો જ છે ને. એમ અહીંયા કહે છે પરિણામો કે ધ્રુવ પ્રવાહ में बहे अखंडित ज्ञायक भाव द्रव्य क्षेत्र अरु काल भाव में नित्य अभेद अखंड स्वभाव. ई स्वभाव शुद्ध भाव, ई आ शुद्ध भाव अधिकार. आगे जो नीचे की पंक्ति गुण अनंत के सुमनों से हो शोभित तुम ज्ञायक उद्यान. व्हाट इज द मीनिंग ऑफ उद्यान? આ સાંભળ્યા બાદ ગાર્ડન ગાર્ડન ન થવાય નીતાબેન? હા, અને આ સાંભળીને બહાર ગયા બાદ જો સુનિલભાઈ હવે 8 દિવસ થયા, હવે જવાનું છે, નક્કી કરી છે, હવે દીકરી જવા દે તો અરે ખાક થારી જિંદગી. હા, આ ઉદ્યાન નાયકનો ઉદ્યાન, એમાં મહાલો છે, એને માણો. સમજાય છે? त्रैकालिक ध्रुव परिणति में तुम प्रतिपल करते नित्य विराम. नित्य विराम हमेशने માટે. इसके आश्रय से प्रभु तुमने नष्ट किया है काम कलंक. वाह, काम कलंक नष्ट કર્યો. કર્મ કલંક ક્યાંથી રહે? કર્મ કલંક નષ્ટ કર્યો. કર્મ સામગ્રી ક્યાંથી રહે? કર્મ સામગ્રી ન રહી તો કર્મોપાધિ જન્ય વિભાવ ભાવ ક્યાંથી રહે? વિભાવ ભાવ ન રહે તો સ્વભાવ સિવાય શું રહે? એનું નામ શુદ્ધ ભાવ. શું સમજાય છે? हे प्रभु अपने ध्रुव प्रवाह में वार हो निरंतर. चेतनभाई केम छो? बोलो केम छो? आप पूजानी पंक्तिમાં બોલો નિરંતર, શાશ્વત. બોલો તૃપ્ત. ને હમણાં દીકરો દુકાને ચડેલો છે, હવે જોઈએ હારું થાય શું? જેવો છે એવો છે. કેટલી સંયોગો પાસેથી આપણને અપેક્ષાઓ છે. બોલો સાચું કે નહીં? એટલે જ મેં કીધું ઉપેક્ષા જેવું અમૃત નથી, અપેક્ષા જેવું. મારું માન નહીં જળવાય, મારું નામ જ ન લીધું, મેં 5 રૂપિયાની પૂજાની તિથિ લખાવી પણ બોર્ડ ઉપર મારું આજે નામ જ નથી આવ્યું. કાળા બોર્ડ કાળો છે ને, તારા પરિણામે કાળા છે. અરે કરોડો ચક્રવર્તીની સંપદા ન્યોછાવર છે. સમજાય છે? हे प्रभु अपने ध्रुव प्रवाह में रहो निरंतर शाश्वत षट रस की क्या चाह तुम्हें निज रस के अनुभव में. કેવી કેવી ગજબની વાત છે. નીચે હરિવાળો છંજુ पंचम परम भाव की पूजित परिणति में जो करे विराम. या शुद्ध भाव कारण परम पारिणामिक का अवलंबन लेते अभिराम. समझाय છે? ઓલું ફલવાળા છંદમાં જો ત્રીજી લીટી મહામોક્ષ ફલ कीन कामना. બોલો શું કીધું? નહીં અરે આગળની લીટી નહીં બોલવાની. એટલે જે મેં બોલ્યો હમણાં એટલું જ બોલો. મહામોક્ષ ફલ કી ન કામના. અરે અમારે તો હવે મહામોક્ષ ફલની પણ કામના નથી. કેમ? કેમ કે સહજ જ્ઞાન કા ધ્રુવ પ્રવાહ ફલ સદા ભોગતા ચેતન રાજ अपनी चित परिणति में रमता पुण्य पाप फल का क्या काज. શુભે નથી, અશુભે નથી, પ્રશસ્તે નથી, અપ્રશસ્તે નથી, હર્ષે નથી, શોકે નથી, રાગે નથી, દ્વેષે નથી. અરે જાઓ, સંસારે નથી અને મોક્ષે નથી. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जिन वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो